વાત કરીએ હવે દક્ષિણ ગુજરાતની। દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ભૂક્કા બોલાવી દીધા। પ્રથમ વરસાદમાં જ દક્ષિણ ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ। વલસાડ, ડાંગ, નવસારીમાં મુશળધાર વરસાદથી નદી નાળા છલકાયા। દક્ષિણ ગુજરાતના 9 તાલુકાઓમાં 5 થી 10 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો। વલસાડ, ડાંગ, નવસારીમાં મુશળધાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ। આજે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ વઘઈમાં 9.84 ઇંચ ખાબક્યો। નવસારીના ચીખલીમાં 8.39 ઇંચ, વાંસદામાં 8.23 ઇંચ વરસાદ, સુરતના અંબિકામાં 7.95 ઇંચ, વલસાડમાં 7.17 ઇંચ, ડોલવણમાં 7.13 ઇંચ, ગણદેવીમાં 6.93 ઇંચ વરસાદ, ડાંગમાં 6.10 ઇંચ, ખેરગામમાં 5.16 ઇંચ વરસાદ ખાબક્યો। ધોધમાર વરસાદથી નદીઓમાં નવા નીરની આવક થઈ। ભારે વરસાદથી દક્ષિણ ગુજરાતમાં અનેક રસ્તાઓ બંધ છે। ભારે વરસાદથી ડાંગમાં 16 રસ્તાઓ બંધ છે। વઘઈ તાલુકાના 12, આહવાના 3, સુબેર તાલુકામાં 1 માર્ગ બંધ છે।